Hello and a warm welcome to our channel and Encounter. નમસ્કાર મિત્રો, મારું નામ છે મુહિબ વોરા અને એન્કાઉન્ટરમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. ગયા વિડીયોમાં મેં તમને વાયદો કર્યો હતો કે બીજી એક જબરજસ્ત પર્સનાલિટીને લઈને તમારી સામે આવીશું અને આ વાયદા મુજબ જ અમે એક એવી અદ્ભુત પર્સનાલિટીને લઈને તમારી સામે આવ્યા છે. અને આજે થોડોક રિલેક્સ છું કારણ કે અમારી જ બિરાદરીના છે એકદમ સિનિયર મોસ્ટ જર્નલિસ્ટ ગોપીબેન, સ્વાગત તમારું સૌથી પહેલા. થેન્ક યુ. મારી સાથે જે છે ઓળખી જ ગયા હશો, છતાંય કહી દઉં કે તેમનું નામ છે ગોપી મણિયાર ગાંગર. કોઈ પણ પરિચયનો મોહતાજ આ ચહેરો છે નહીં, કારણ કે જે રીતનું તેમનું કામકાજ રહ્યું છે, ગુજરાતી તો શું, દેશનો લગભગ દરેક નાગરિક જે ન્યૂઝ જોતો હશે તેમને ઓળખતો હશે. તો સૌથી પહેલા તો ગોપીબેન, નાઇસ ટુ હેવ યુ હિયર. થેન્ક યુ સો મચ મુહિબ. બેન, પત્રકારત્વથી જ શરૂ કરીએ કારણ કે આપણે બંને એક જ કેટેગરી ફિલ્ડના માણસ છીએ. બચપનથી માણસ નક્કી કરી લેતો હોય કે પત્રકાર બનવું છે, તમે કર્યું તેવું નક્કી? ના, મેં તો ક્યારેય નહોતું કર્યું. અને મારા પત્રકાર બનવા પાછળનું કારણ કંઈક અલગ હતું. એટલે મેં ક્યારેય એવું વિચાર્યું ન હતું. હા, એટલું હતું કે જ્યારે હું સ્કૂલ કોલેજમાં ભણતી હતી એટલે આમ જોવા જઈએ તો મારી ચોઈસ MSW હતી. મને સોશિયલ વર્ક કરવામાં વધારે મજા આવતી જ્યારે હું કોલેજમાં ભણતી, અને હું ત્યાં આગળ ફૂટપાથ સ્કૂલ ને એ બધું હતું એમાં ભણાવવા માટે પણ જતી હતી. પણ સમહાવ એવું થયું કે મેં ગુજરાત વિદ્યાપીઠમાં, MSW ગુજરાત વિદ્યાપીઠમાંથી થાય એટલે ગુજરાત વિદ્યાપીઠમાં હું ફોર્મ ભરવા માટે ગઈ હતી અને MSW નું ફોર્મ ભર્યું. પછી ત્યાં આગળ પત્રકારત્વનું પણ કોર્સ ચાલતો હતો એટલે મને થયું કે ચલો ને પત્રકારત્વનું ફોર્મ પણ ભરી દઈએ, જેમાં એડમિશન મળે એમાં. હું કોઈ એવી બ્રિલિયન્ટ સ્ટુડન્ટ ક્યારેય નથી રહી. હું ક્યારેય એવું કહેતી નથી કે હું બહુ એક્સ્ટ્રાઓર્ડિનરી હતી. હું એક નોર્મલ, આપણે પાસ થઈ જતા હતા. એ બહુ મહત્વની વસ્તુ છે, આપણે પાસ થઈ જતા હતા. અને ક્યારેય મેં એવું બી હું નહીં કહી શકું કે મારા 90% આવતા હતા. પાસ થતા હતા, ભયો હતું. અને MSW માં મેં એડમિશન લીધું. MSW કરવું હતું, ફોર્મ ભર્યું, પછી જર્નલિઝમનું ફોર્મ ભર્યું. થયું એવું કે બંનેની પરીક્ષા આપી, એન્ટ્રન્સ એક્ઝામ આપી અને બંનેમાં મારું સિલેક્શન થઈ ગયું. બંનેમાં સિલેક્શન થઈ ગયું, બંનેમાં એડમિશન મળી ગયું. પણ MSW માં પ્રોબ્લેમ એ હતો કે ત્યાં હોસ્ટેલમાં રહેવું પડતું હતું. કમ્પલસરી વિદ્યાપીઠમાં હોસ્ટેલ હતી. હવે અમદાવાદમાં રહેવાનું અને વિદ્યાપીઠમાં હોસ્ટેલમાં રહેવાનું, એ મને લાગ્યું કે કદાચ પપ્પા આને અપ્રૂવ નહીં કરે. કદાચ બારગામ હોત તો પપ્પા જવા દેત, પણ હવે સિટીમાં હોસ્ટેલમાં કઈ રીતે રહેવાય. એટલે મેં જર્નલિઝમ સિલેક્ટ કરી લીધું. કોઈ એવો ટાર્ગેટ નહોતો કે આપણે બહુ જ સારા પત્રકાર થવું છે. પણ હા, અમારા પત્રકારત્વનું પહેલું વર્ષ એટલે ગુજરાતનો ભૂકંપ 2001. અમારું બીજું વર્ષ એટલે તોફાનો ગોધરાકાંડ. એમાં જ વચ્ચે પાર્લામેન્ટ ઉપર અટેક થયો. અને આખું જેને કહી શકાય ને કે જ્યારે અમે લોકો ભણતા હતા એટલે પાર્લામેન્ટ ઉપર અટેક થયો તો અમે બધા મિત્રો બેઠા હતા અને ટીવીમાં જોતા હતા કે દીપક ચોરસિયા રિપોર્ટિંગ કરે છે, સુઈને બધા રિપોર્ટિંગ કરતા હતા ને બધું. તો સિરિયસલી કહું તો જ્યારે ભણતા હતા ત્યારે અંદાજ પણ નહોતો કે આપણે ભવિષ્યમાં જે લોકોને ટીવીની સ્ક્રીન ઉપર જોઈએ છે. કારણ કે બરખા દત્ત એ વખતે એઝ અ ફિમેલ જર્નલિસ્ટ દરેક જર્નલિસ્ટની આઈડિયલ હતી કે દરેકને બરખા બનવું હતું. એટલે ઉદાહરણ પણ એવા જ આપતા હતા કે ચલ બરખા બનવા ના જઈશ. આ અમારી વખતનો ટ્રેન્ડ હતો. અને દરેક છોકરી એવું પોતાનામાં વિચારતી હોય કે મારે બરખા દત્ત જેવું બનવું છે, કારણ કે બરખા દત્ત એકદમ આઈડિયલ ફિમેલ જર્નલિસ્ટ. અને બરખા દત્તને રિપોર્ટિંગ કરતા જોઈ, પાર્લામેન્ટ ઉપર અટેક થયું, ટીવી સ્ક્રીનમાં જોતી હતી કે અરે જોરદાર રિપોર્ટિંગ કરે છે, કેટલી મજા પડી જાય ને આને તે. તોફાનો થયા, તોફાનોમાં મને રિપોર્ટિંગ કરવાનો મોકો મળ્યો. તોફાનોમાં પણ ત્યારે હું આજ તકમાં નહોતી, પણ ત્યારે હું rediff.com સાથે કનેક્ટેડ હતી, શીલા ભટ્ટ સાથે. હા, અને એઝ અ ફ્રીલાન્સર હું એમને લખીને મારા આર્ટિકલ મોકલતી હતી. ત્યારે મેં નરોડા પાટિયાની એક સ્ટોરી કરી હતી કે આ તોફાનોની બાળકોની સાયકોલોજી ઉપર કેવી અસર થઈ છે, જેને ખૂબ પસંદ કરવામાં આવી. લોકોએ બી બહુ પસંદ કરી હતી અને પછી એમને મને કીધું કે તું અમારી સાથે જોડાઈ જા.
ઓકે. એટલે મેં લગભગ 6-1 મહિના rediff.com સાથે કામ કર્યું અને પછી આજ તકમાં ઇન્ટરવ્યુ આવ્યું ને આજ તકમાં સિલેક્શન થયું. આજ તકમાં 2002 ઓક્ટોબર મેં જોઈન કર્યું. ઓહો. અને તોફાનો પછીનું પહેલું ઇલેક્શન ગુજરાતનું, રાઈટ? ગુજરાતનું નરેન્દ્ર મોદીનું પહેલું વિધાનસભાનું ઇલેક્શન. 2001માં તેઓ મુખ્યમંત્રી હતા, પણ એ બાય ઇલેક્શન લડ્યા હતા. 2002માં પહેલું ઇલેક્શન જેમાં કામ કર્યું તોફાનોની સાથે. તોફાનો વખતથી આખી જે સાયકોલોજી, આખું જે રાજનીતિ હતી એને જોઈ એટલે આમ ખૂબ મજા આવતી. પણ સૌથી મજાની વાત તમને કહું કે આજ તકમાં જોબ મળી પછી થયું કે અમારી 15 દિવસની ટ્રેનિંગ હતી દિલ્હીમાં. ઓકે. કે ટેલિવિઝન ત્યારે નવું હતું અને ટેલિવિઝનમાં કઈ રીતે કામ કરવું એ દરેક માટે એક સવાલ હોય. એટલે અમને સ્પેશિયલી ટ્રેનિંગ આપતા હતા, કેમેરા ટ્રેનિંગ આપતા હતા, રિપોર્ટિંગ ટ્રેનિંગ આપતા હતા. તો સૌથી સોલિડ મુમેન્ટ તો એ હતી કે મેં સાંજે મારા બધા મિત્રોને ત્યાંથી ફોન કર્યો હતો અને મેં મારા બધા મિત્રોને કીધું, બે આજે તો હું દીપક ચોરસિયાની બાજુમાં બેઠી હતી અને અમારી કોન્ફરન્સ ચાલતી હતી. પુણ્ય પ્રસૂન વાજપેયી, દીપક ચોરસિયા, નગમા, સિક્તા, દિવાંગ, આ બધા જ લોકો આજુબાજુમાં બેઠા હતા. એટલે એ જે ફિલિંગ હતી ને ગજબ હતી, એમ કે અરે આજે તો આ લોકો જોડે હતા. નવ સેટલ થતા કેટલી વાર લાગી બેન કે હા પુણ્ય પ્રસન્ન વાજપેયી બાજુમાં બેઠા છે, દિવાંગ બાજુમાં? એટલે એ એક એક્સાઇટમેન્ટ હતું અને એટલું જબરજસ્ત એક્સાઇટમેન્ટ હતું કે 2 દિવસ સુધી માથા ઉપર એ ચડેલું રહ્યું કે વાહ આપણે દીપક ચોરસિયા સાથે કામ કરીએ છીએ. અને એ ગજબ ટેમ્પો હતો. અને નો ડાઉટ એ પછી જયારે ઇલેક્શન થયા એટલે ઇલેક્શનમાં અહીંયા આગળ બરખા દત્ત આવી, જે તમારા કોલેજની આઈડિયલ, અને 2002 નું ઇલેક્શન અને જબરજસ્ત માહોલ હતો આખો. રાજદીપ સરદેસાઈ, બરખા દત્ત, દીપક ચોરસિયા. પણ મજા એ વસ્તુની હતી કે તોફાનનું રિઝલ્ટ આવ્યું. હું ને મારા કેમેરામેન હતા ઉજ્જવલ ઓઝા, અમે બંને જણા બીજેપી હેડક્વાર્ટર ઉપર ઉભા હતા. ત્યારે ખાનપુરમાં બીજેપી હેડક્વાર્ટર. અને તોફાનોનું રિપોર્ટિંગ બધાએ કરેલું હતું અને એક આખો હિન્દુત્વનો વેવ હતો. સૌથી જબરજસ્ત વસ્તુ તો એ થઈ કે એ લોકો ઉપર બીજેપી ઓફિસે હતા, નરેન્દ્રભાઈને મળવા માટે બધા બેઠા હતા ત્યાં આગળ પત્રકાર. ત્યારે અત્યારે જેવો માહોલ નહોતો, ત્યારે બધા બહુ ખુલીને વાતચીત કરતા હતા ને એ બધું. નરેન્દ્રભાઈને મળવા માટે બધા ઉપર બીજેપી ઓફિસ બેઠા હતા અને પછી નીચે પબ્લિકે બૂમો પાડી કે પત્રકારોને મારો. અને દીપક ચોરસિયા, બરખા, રાજદીપ આ બધાને પાછળથી વંડી ઠેકાડીને મેં નીકાળ્યા. એ વખતે આખું જે રિપોર્ટિંગ થતું હતું એ જેને કહી શકાય ને કે આખું એક લોકો એવું કહેતા હતા કે ઇટ્સ અ વન સાઇડેડ રિપોર્ટિંગ. કે હિન્દુઓમાં નારાજગી છે. કેમ કે બધે હિન્દુઓને જ બતાવતા હતા આરોપી તરીકે. એટલે એક નારાજગી, અને એ નરેન્દ્રભાઈ જીતી ગયા. હિન્દુત્વનું આખી લહેર થઈ, હિન્દુત્વની જીત થઈ અને પછી કે આ બધા એન્ટી હિન્દુને મારો. એટલે પત્રકાર પણ હિન્દુ અને એન્ટી હિન્દુમાં વહેંચાઈ ગયા હતા. શું વાત છે. અને એ જે આખો માહોલ હતો એ બહુ ગજબ માહોલ હતો 2002 થી. અને ટચવુડ કે એ અમારા જેને કહી શકાય ને કે શીખવાની શરૂઆત હતી. ચડવું હતું ને સીડી મળી ગઈ. બસ પછી ચાલ્યું આખું. તો બેન એવું લગભગ કહી શકાય કે આઈ થિંક 98 કે 96 માં આજ તક ચાલુ થઈ, એટલે શરૂઆતથી તમે હિસ્સો રહ્યા, બરોબર ને? આજ તકનો રિપોર્ટિંગ તમારી ધીરે ધીરે પછી ચાલુ થઈ. એક ફિમેલ જયારે પત્રકાર બને ને તમે, હું તમને કહી દઉં બેન તોફાનેથી બી ટકરાયા છે, આમ કેવા પડતું નહીં, સાચું માં ટકરાયા, એ બી આપણે આગળ વાત કરીશું. ફેમિલી તરફથી કોઈ પ્રેશર નતું કે તમે આમ એઝ અ ફિમેલ કે પત્રકાર ન બનવું જોઈએ? કારણ કે હજુ પણ આવી અમુક ચેલેન્જીસ હોય છે. અમુક જે અમારી સાથે બેચમેટ હતા એ લોકો કે અમારા ઘરથી કે એટલો સપોર્ટ નથી કે તમે આમ જર્નલિસ્ટ કરો એમ. આ વાંચી લો, ભણી લો ખરા, પણ બનવાનું ના. એ બાબતે ટચવુડ કે મારી ફેમિલી મને બહુ સાથ સહકાર આપતી હતી. મારા પેરેન્ટ્સ મને હંમેશા બહુ જ એન્કરેજ કરતા હતા. અને પહેલી વારમાં હું તમને કહું, મારું પહેલું રિપોર્ટિંગ જે હતું એ મને, કેમ કે મેં ઓક્ટોબરમાં જોઈન કર્યું ને, એ વખતે નવરાત્રી ચાલતી હતી. અમદાવાદ સિટીમાં રિપોર્ટિંગ કરવાનું હોય તો વાંધો ના આવે, રાત્રે 3-4 વાગે ઘરે જવું તો. પણ પછી મારે પલ્લી રૂપાલ કવર કરવા માટે જવાની હતી.
અને થયું એવું કે મારે રાત આખી જવાનું હતું, એટલે પછી મારા પપ્પા કે તને વાંધો ના હોય તો હું આવું ચલ. તો હું મારા પપ્પાને લઈને ગઈ હતી. ઓકે. અને રૂપાલની પલ્લી મારા પપ્પા મારી સાથે હતા. અમે લોકો આવે એટલે મારા કેમેરામેન હંમેશા એમ કે પહેલું મારું શૂટ, જે ઓવરનાઇટ શૂટ જેને કહી શકાય. ઓકે. કે જનરલી મેં બહુ બધી છોકરીઓ જોઈ છે આ ફિલ્ડમાં કામ કરતી, અને કે લોકો પોતાના બોયફ્રેન્ડને લઈને આવે, તું તારા પપ્પાને લઈને આવી હતી. પણ હા, એટલે પપ્પા, અને પછી બસ એ દિવસે પપ્પાને કોન્ફિડન્સ આવી ગયો કે ના, અને વાંધો નહીં આવે. પછી તો હું ગમે તેટલા વાગે ઘરે જઉં, અડધી રાત્રે નીકળવું હોય, ક્યારે મને મારી ફેમિલીમાંથી એ પ્રશ્ન ઉભો નથી થયો. ઇવન મારા ઇનલોસ પણ જેને કહી શકાય કે મારે ક્યારે પણ એ ક્વેશ્ચન ઉભો નથી. તમારા બચ્ચા નાના છે તો પણ મને ક્યારે એવી ફિલિંગ નથી આવી કે હું એક જેને કહી શકાય ને કે ફિમેલ છું અને મારે આ વસ્તુમાં મને ક્યાંક ફેમિલીનો ઇશ્યુ થશે. ઇનફેક્ટ મારા બાળકો ક્યાં મોટા થયા એ પણ મને નથી ખબર. શું એટલે આ સ્ટ્રગલ કહેવાય. અચ્છા, બીજી એક વાત કે બેન, હું ગઈકાલે રિસર્ચ કરી રહ્યો હતો, મને એવું જાણવા મળ્યું કે એવી જબરજસ્ત તમે રિપોર્ટિંગ કરી છે કે જે મેલ પત્રકાર પણ અમુક વાર તો કરતા ગભરાઈ જાય, કારણ કે ફ્લડ્સમાં ફસાઈ જવું અને તોફાનની રિપોર્ટિંગ કરવી. તો એ મનોબળ ક્યાંથી ક્રિએટ થયું? કારણ કે મેં જેમ કહ્યું કે અમુક વાર પત્રકારને એવું થતું કે મારે શું લેવા જોખમ લેવું જોઈએ. તો આ જે મનોબળ છે અને જનતાને જે ખબર પહોંચાડવાની જે આખી ધગશ છે, એ કેવી રીતને ક્રિએટ થાય પત્રકારોમાં? સૌથી મહત્વની વસ્તુ એ છે કે અત્યારે પણ એક પત્રકાર તરીકે મારી અંદરનો પત્રકાર જીવતો હોવો જોઈએ. અત્યારે પત્રકારોની અંદરનો પત્રકાર નથી જીવતો, એને એ પોતાની જાતને પત્રકાર કરતા કોઈ એક પાર્ટીનો કાર્યકર વધારે કરી નાખે છે. રાઈટ. હું જ્યારે ફિલ્ડમાં હતી અને જે વખતથી હું કામ કરી રહી છું, ઇનફેક્ટ ઘણા વખતથી, લગભગ હવે તો 22 વર્ષ થયા. આ 22 વર્ષની વચ્ચે તોફાન, વાવાઝોડું કવર કર્યું છે, તોફાનો ગુજરાતના કવર કર્યા છે, સાયક્લોન, આપણે ફ્લડ કવર કર્યું છે, ને આ બધું જે કવર કર્યું છે ને, તો એ જેને કહેવાય ને કે મનમાં એક નિશ્ચિત પેલું હતું, કંઈક એક્સક્લુઝિવ ને કંઈક સોલિડ કાઢવું છે. દરેક વખતે કોઈ પણ એક સ્પોટ પર પહોંચો એટલે તમને મગજમાં એક જ વસ્તુ આવવી જોઈએ કે મારે કંઈક એક્સક્લુઝિવ જોઈએ છે. હું અત્યારના પત્રકારોને જોઉં ને તો મને ઘણીવાર એક સવાલ ઉભો થાય, મેં અત્યારના એક પણ પત્રકારને કેમેરાની પાછળ ઉભેલા નથી જોયા. એનું કારણ શું? કે એ લોકોને એવું લાગે છે કે કેમેરાની પાછળ ઊભું જ ના રહેવાય. પણ કેમેરાની પાછળ તમે જ્યારે ઊભા રહો ને, કેમેરામેનની પાછળ, ત્યારે તમને ખબર પડે કે કયો શોટ ચાલી રહ્યો છે, કઈ વસ્તુ ચાલી રહી છે, અને તમે સ્ક્રિપ્ટિંગ કરશો તો સ્ક્રિપ્ટિંગ કઈ રીતે કરશો. કારણ કે ટેલિવિઝન સ્ક્રિપ્ટ તમે લખો છો તો ટેલિવિઝન સ્ક્રિપ્ટમાં વિઝ્યુઅલ્સ પ્રમાણે તમારા શબ્દો જવા જોઈએ. અત્યારે તો પોતે શબ્દ ક્યાંય ચાલતા હોય ને સ્ક્રિપ્ટિંગ ક્યાંય ચાલતી હોય. એક્ઝેક્ટલી. એટલે આ જનરેશન બહુ જ બદલાઈ ગઈ છે. અત્યારે પત્રકાર લોકોને પોતાના સ્વાર્થ માટે કરવું છે, પોતાના બેનિફિટ માટે કરવું છે, પણ એકચ્યુઅલી સોસાયટીને કંઈક આપી શકાય કે સોસાયટી માટેનો જે કોન્સેપ્ટ છે એ બહુ ઓછા લોકોમાં જોવા મળે છે. એક ડેડિકેશન જે કહી શકાય, કે જેને જર્નલિઝમ માટેનું ડેડિકેશન કહી શકાય, એવું બહુ ઓછું જોવા મળે છે. સવારે રાતના, હું કહું, મોરબી વાળો બ્રિજ ઇન્સિડન્સ થયો કે બ્રિજ પડી ગયો. મને યાદ છે કે હું રાતના 3:30-4 વાગ્યા સુધી રિપોર્ટિંગ કરી રહી હતી. બીજે દિવસે સવારે 6 વાગ્યાથી મારું રિપોર્ટિંગ હતું. તો વચ્ચે મને જે 3 કલાક મળ્યા હતા, એ 3 કલાકના બ્રેકમાં કોઈ હોય તો કે ભાઈ આપણે આરામ કરી લઈએ. હું એ 3 કલાકના બ્રેકમાં બીજા 4 એડ્રેસ લેવા માટે ફરતી હતી કે કાલે સવારે મને એ એડ્રેસ મળી જાય તો હું સીધી ત્યાં પહોંચી જાઉં. એક્ઝેક્ટલી. એટલે આ ડેડિકેશન જોઈએ. બિલકુલ જોઈએ. 100%. હવે બેન, આપણે એક હોય કે માણસને એક વસ્તુ એવી લાઈફમાં એની થઈ જાય કે એના પછી એનું ક્લિક થઈ જાય, જે પણ કોઈ કરિયરમાં હોય, ક્રિકેટમાં હોય તો કેવી ઇનિંગ રમી નાખે કે પછી તમારા કરિયરમાં એવું શું હતું કે જેનાથી ક્લિક થઈ ગયું કે હા, ગોપી ગાંગર ઇઝ ઇન ધ ફિલ્ડ એન્ડ મેદાનમાં આવી ગયો છે કોઈ પત્રકાર કે જે કરી બતાવશે? હું તને બહુ વાસ્તવિકતા કહું તો અત્યારના પત્રકારત્વમાં મને બહુ વધારે નહીં, પણ અમારું જે જૂના, અમે જેટલા બી બહુ થોડા લોકો છે જે અત્યારે મેઇન ફિલ્ડમાં કામ કરી રહ્યા છે, સૌથી વધારે મજા તો શું આવે ખબર છે? કે આ બહુ ઓછા લોકોને ખબર હશે
કે હું છું, બીજા અન્ય પત્રકારો જે અમે લોકો 2004, 5, 6 માં બધા અમે લોકો રિપોર્ટિંગ કરતા હતા, યસ, તો કામમાં તો નજર હોય જ હોય, પેલો શું કરે છે ને એના ઉપર પહેલા નજર હોય. એનું કારણ એવું કે જો એને કંઈક એક્સક્લુઝિવ મળી જશે તો, હા, કેમ કે એ તમારા મનમાં એ પત્રકારત્વનો કીડો છે કે એક્સક્લુઝિવ તો હું જ લાવું. એક્સક્લુઝિવ, યસ યસ. અને આ એક્સક્લુઝિવ વાળું જે છે ને કે એ જ તમને પેશન ક્રિએટ કરે છે. આજની તારીખમાં પણ મને હજી પણ એવું કે આ તો હું આમાં કંઈક કરી લઉં, અને કંઈ પણ ઇન્સિડન્સ બને ને તો મને એમ થાય કે હું ક્યારે ઓન ફિલ્ડ ઉતરી પડું. આ એક જેને કહી શકાય ને કે મારું નેચર થઈ ગયો છે કે મને ઓન ફિલ્ડ ઉતરવું ગજબ ગમે છે. તમે જયારે ઓન ફિલ્ડ હો તો તમને એક નહીં, તમને 10 નવી વસ્તુ મળશે. તમે 10 વસ્તુને કઈ રીતે જોવો છો, એને કઈ રીતે ન્યૂઝમાં કન્વર્ટ કરો છો, કઈ રીતે, કારણ કે જરૂરી એ છે કે તમે એને ન્યૂઝમાં કન્વર્ટ કઈ રીતે કરો છો. તો એ જે કીડો છે ને તમારી અંદરનો, એ કીડો જીવતો રાખવો બહુ જરૂરી છે. તો એ પત્રકાર 70 વર્ષે બી જવાન પત્રકાર છે. એક્ઝેક્ટલી રાઈટ. હવે બીજી વાત બેન, અમે જયારે જર્નલિઝમ શરૂ કર્યું ત્યારે તો યુટ્યુબ ગમે તે રીતે તમે પોતે બી કેમેરા લઈને આમ ઉભા થઈ જાવ એટલે બની જાય એમ રિપોર્ટ, ગમે તે વાયરલ બી થઈ જાય. તમે જે ટાઈમે પત્રકારત્વનું શરૂ કર્યું એ ટાઈમે તો ના યુટ્યુબ કશું જ નહીં, ના ઇન્સ્ટાગ્રામ, ના ફેસબુક. તો મગજમાં એવું હતું કે આમાં કરિયર શું, કેવી રીતે બનશે? જો કેરિયર માટે તો એવું હતું કે મેં તને કીધું ને કે કેરિયરને લઈને ક્યારેય કોઈ સિરિયસ થોટ્સ જ નહોતા. આજ તકની જોબ જે છે એ સમહાઉ એ મારી જેને કહી શકાય કે ટેલેન્ટ અને મારું ડેડિકેશન આના ઉપર ચાલી. અને બીજી વસ્તુ જેને કહી શકાય ને કે બસ કંઈક કરવું છે, કંઈક સોલિડ કરવું છે. યસ. કોઈ એક સ્ટોરી છે તો એ સ્ટોરીમાં બી તમારે અંદર કંઈક એક્સક્લુઝિવ કાઢવું છે. 4 લોકોને મળો તો 5 વસ્તુ નવી જાણવા મળે. અને ત્યારે તો મોબાઈલ પણ નહોતા. ત્યારે મોબાઈલ ઉપર ઇનકમિંગ કોલના પણ 2 રૂપિયા લાગતા હતા. એટલે તમે કોઈને બી મિસ કોલ રમતા હતા બધા. કે કામ હોય તો મિસ કોલ આવે એટલે તમારે પાછું લેન્ડલાઈનથી એને ફોન કરવાનો. અને ત્યારે ઇનફેક્ટ ત્યારે તો બહુ જ સારા સોર્સિસ હતા. ત્યારે મને યાદ છે, હું રોજ સવારે ઓફિસમાં એન્ટર થઉં એટલે મારું પહેલું કામ, હું પોલીસ કંટ્રોલમાં ફોન કરું, છે સાહેબ આજે કઈ ન્યૂઝમાં, એટલે કે ત્યાં આગળ જે પણ બેઠા હોય, પરમાર સાહેબ હોય, પટેલ સાહેબ હોય કે કોઈ પણ સાહેબ હોય, અરે ગોપીબેન કઈ નથી, બાકી શું ચાલે, આમ તેમ. એટલે 4 વાતમાંથી કંઈક નવું જાણવા મળતું હતું. 100%. ફાયર કંટ્રોલમાં ફોન કરીએ, સિવિલના ટેબલ ઉપર, પહેલા તો સિવિલમાં પોલીસનું ટેબલ રહે. કોઈ ઘટના ઘટી હોય, આજે તો બહુ ઓછા પત્રકારોને ખબર છે કે ટેબલ હોય પોલીસનું. એ ઘટના ઘટી હોય એટલે ત્યાં આગળ ટેબલ ઉપર ફોન કરવાનો, સાહેબ કેટલા પેશન્ટ આયા, એટલે પેલા કે અત્યારે 5 આયા છે ને હજી બીજા આવી રહ્યા છે, એટલે 5 ઇન્જર્ડ આપણે લખાવાનું. આ સિસ્ટમ હતી, કારણ કે ન્યૂઝ કલેક્ટ કરવા માટે તમારે કમસે કમ 5 થી 10 લોકોને ફોન કરવા પડતા. ઘણી બધી વખતે કેવું થાય કે તમે જાતે આમ ફોન કરતા હોય ને એ થતું હોય ને તો તમારા કોન્ટેક્ટ એ લોકો સાથે લાઈવ થઈ જાય. તમને કંટ્રોલમાંથી જ ફોન આવી જાય, અને આખું અમદાવાદ કંટ્રોલમાંથી ફોન આવે કે અરે ગોપીબેન આવું થયું છે, જોઈ લેજો, નારોલની અંદર એક જગ્યાએ બબાલ થઈ છે. પોલીસને ફોન કરવાના, ફાયર કંટ્રોલને ફોન કરવાના, સિવિલમાં, VSમાં, LGમાં ટેબલ ઉપર ફોન કરવાના. પછી ફાયર કંટ્રોલની અંદર તમે ફોન કરો એટલે માહિતી મળે. બહુ જ ઓછા પત્રકારોને કદાચ અત્યારે કંટ્રોલનો નંબર ખબર હશે. અને એ નંબર મને અત્યારે બી મોઢે છે, 25630. શું વાત છે, નહીં ખબર. 100%. 25630 ઉપર ફોન કરો એટલે વાત થાય. સેમ એઝ ફાયર નો કંટ્રોલ નો નંબર. આ લેન્ડલાઈન નંબર હતા. અને અમે રોજ સવારે કરવાનું, બપોરે કરવાનું ને સાંજે કરવાનું, કારણ કે તમારા ન્યૂઝ સોર્સ કરતા આમાંથી તમને ન્યૂઝ મળે. એક્ઝેક્ટલી રાઈટ. એટલે મજા એ વસ્તુની પણ હતી. હા, નો ડાઉટ વોટ્સઅપ નહોતું. વોટ્સઅપ થયું ત્યારથી તમે તમારા સોર્સિસ સાથે વાતો કરતા ઓછા થઈ ગયા.
કંઈક નવી માહિતી ઓછી મળવા લાગી. ઇનફેક્ટ પહેલા તો દિવસમાં અરે નવરા બેઠા એટલે 4 લોકોને લેન્ડલાઈન થી ફોન જ કરવાના. હા યાર રાઈટ હાઇપોથેસિસ બી વધી ગઈ એવું ખરી મેમ વોટ્સએપ આવ્યા પછી કે વોટ્સએપ આવ્યા પછી વસ્તુ એક જ થાય. જો ફાયદા બહુ બધા છે, સોશિયલ મીડિયા ખૂબ ચાલે છે, લોકોને જોવું ગમે છે. હું પોતે ન્યૂઝ ચેનલ છોડીને ડિજિટલ મીડિયામાં શિફ્ટ થઈ છું. એક્ઝેક્ટલી. એટલે મને ખબર છે કે ડિજિટલ ફ્યુચર છે. પણ ડિજિટલના લીધે તમારા લાઈવ કોન્ટેક્ટ જે હતા એ બધા તૂટી ગયા છે. હું કંટ્રોલમાં ફોન કરતી તો મને ખબર હોય સવારે આ સાહેબ બેઠા હોય, બપોરે આ સાહેબ બેઠા હોય, સાંજે આ સાહેબ હોય, અને એ સાહેબ ફોન ના ઉપાડે તો આપણે એમ પૂછવાનું ક્યાં ગયા પેલા સાહેબ. એટલે આમાં ફોન ઉપર તો ઘણીવાર લગ્નની કંકોત્રી પણ આવી જાય કે સાહેબ બેન મારી છોકરીના લગ્ન છે, આવજો તમે. તમે એમને જોયા નથી પણ તમે રોજ એમને ફોન કરી રહ્યા છો. એક્ઝેક્ટલી રાઈટ. એટલે એ મજા હતી જર્નલિઝમની, જે અત્યારે નથી. અત્યારે તો શું હવે વોટ્સઅપ પર મેસેજ આવી જાય, 4 લોકોને તમારે ફોન બી કરવો નથી પડતો, તમને એટલી ડિટેલ્સ વોટ્સઅપ પર મળી રહી છે. બસ ખાલી તમારે એટલું છે કે કન્ફર્મ કરવું પડે કે ફેક નથી ને. આટલું જ કન્ફર્મ કરવાનું. બાકી તો બધું વોટ્સઅપ યુનિવર્સિટી તમને આપી દે છે. 100% વાત સાચી. અચ્છા તમે બેન એ ટાઈમના જર્નલિઝમની વાત કરીને અત્યારના જર્નલિઝમની વાત કરીએ. આપણે પેલા પર પણ આવી કે તમે કીધું કે હું ડિજિટલમાં ટીવી છોડીને આવી. સૌથી પહેલા તો એનું શું કારણ રહ્યું ને જે હાલ પત્રકારત્વનું સ્ટાન્ડર્ડ છે, આપણે નથી કહેતા કે લોકો એક તરફા થઈ ગયા છે, પણ અમુક બાજુ તો એવું દેખાય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાને ચોકીદાર કે તો અમુક પત્રકારો રીસર જે મેઇન સ્ટ્રીમમાં કામ કરે છે, જેમના પ્રાઇમ ટાઈમમાં શો ચાલે છે, એ લોકોએ પણ પોતાના નામ ગાડી ચોકીદાર લખી દીધું. એટલે એ જર્નલિઝમ અને આ જર્નલિઝમ એ તબક્કામાં પણ આવું સત્તાનો એ વખતે એવું નહોતું. એ વખતના જર્નલિઝમ ને આજના જર્નલિઝમમાં બહુ જ ફરક છે. એ વખતે પત્રકાર છે ને જો પત્રકાર એ ત્યારે જ પત્રકાર કહેવાય કે જ્યારે એ જેને કહી શકાય કે મેઇન સ્ટ્રીમ થી કંઈક અલગ હોય, એન્ટી ગવર્મેન્ટ સ્ટોરીઝ કાઢી શકતો હોય, એ લોકોને કહી શકતો હોય કે અહીંયા આગળ ખોટું થઈ રહ્યું છે, ત્યારે પત્રકાર કહેવાય. અને સૌથી મહત્વની વસ્તુ એ છે કે અત્યારના પત્રકારોમાં છે ને 2 ભાગ પડી ગયા છે, એક પ્રો ગવર્મેન્ટ, એક એન્ટી ગવર્મેન્ટ. એટલે પત્રકાર એ તટસ્થ હોવું જોઈએ, એ નથી રહ્યો. એ ક્યાંક એની જેને કહી શકાય ને કે ક્યાંક એની સાયકોલોજી કનેક્ટેડ હોય છે અને એ એના જર્નલિઝમમાં દેખાય છે. ડર ખરો મેડમ? જો ડર મને તો ક્યારેય નથી લાગ્યો, ડર મને તો ક્યારેય નથી લાગ્યો, પણ હોઈ શકે અમુક પત્રકારોને એવો ડર પણ હોઈ શકે. પણ ડર કરતા વધારે છે ને હવે લોકોના પત્રકારોના બી ધંધા ચાલતા હોય છે, એટલે એ લોકો એમનો ધંધો કરતા હોય છે. આપણને હું તો બહુ સ્પષ્ટપણે માનું છું આ વસ્તુ દોસ્ત, કે આપણને પત્રકારત્વનો કીડો છે તો એ આપણા પૂરતો રાખવાનો, તારા સુધી ના આવવો જોઈએ. હું મારા થોટ્સ કઈ રીતે તારા ઉપર ઇમ્પ્લિમેન્ટ કરી શકું, કેમ કે કીડો મારામાં છે. અને બીજી વસ્તુ પણ હું એક બહુ સ્પષ્ટપણે માનું છું કે પત્રકાર છે, ઘટના બને છે, એ ઘટનાનું રિપોર્ટિંગ કરવા માટે પત્રકાર છે, એ ક્યારેય સમાજ સુધારક નથી. પત્રકાર જો સમાજ સુધારકની ભૂમિકામાં આવશે તો પણ એ તકલીફ વાળું છે સમાજ માટે. પત્રકારે પોતાની જ ભૂમિકામાં રહેવું જોઈએ, પત્રકારત્વ જ કરવું જોઈએ. તો લાગે છે કે આ જે મેઇન સ્ટ્રીમમાં હાલ પત્રકારો જે કરી રહ્યા છે પત્રકારત્વ, કારણ કે અમુક મુદ્દાઓ એ લોકો એવા લઈને આવે છે કે જેનાથી ખરેખર એક આમ વ્યક્તિ પણ વિચારી શકે કે આ તો પત્રકાર તો આવું તો ના હોય. જો એમાં એ છે ને, મેં કીધું ને તને, દરેકની ચોઈસ છે પોતાની. મારે આગળ મારા ટ્વિટરમાં લખવું હોય કે મોદી કા પરિવાર, તો મને કોઈ રોકતું નથી. રાઈટ. પણ એઝ અ પત્રકાર હું ભારતીય જનતા પાર્ટીની કાર્યકર નથી. એ સ્પષ્ટપણે મારે માનવું જ જોઈએ અને મારે એ જ રીતે કામ કરવું જોઈએ. હું પત્રકાર છું, ના હું કોંગ્રેસની કાર્યકર છું, ના ભારતીય જનતા પાર્ટીની કાર્યકર છું. મારા થોટ્સ બહુ ક્લિયર છે, જે સોસાયટી માટેના છે, જે સુધારવા માટેના નથી, જે થયું છે એનું રિપોર્ટિંગ કરવા માટેના છે. અને આ મારું પત્રકારત્વ છે. નેશનલ ટીવી મેમ જે ચેનલમાં તમે કામ કરતા હતા તો સો કોલ્ડ નંબર 1 ચેનલ કહેવાતી હતી દેશની, એ છોડી એક્ચ્યુઅલ નંબર છે. એક્ઝેક્ટલી.
આજે પણ 20 વર્ષ મેં નોકરી કરી છે અને મને ગર્વ છે કે મેં આજ તક માં નોકરી કરી છે. બિલકુલ. એટલે એ જ કહું છું કે આટલા બધા લોકો સોશિયલ મીડિયા પર બી એના કનેક્ટ હતા અને ઓવરઓલ દેશમાં ને વર્લ્ડ વાઇડ એ ચેનલ સૌથી વધારે જોવાય છે. તો એ છોડીને આ બાજુ આવું એ કારણ શું રહ્યું ને કેટલું ઈઝી કે કેટલું ટફ હતું? એમાં એવું છે કે ટેલિવિઝન સ્ક્રીન હવે મોબાઈલમાં શિફ્ટ થઈ ગઈ છે. યસ, નો ડાઉટ મારી પાસે ગુજરાત તક હતું, ગુજરાત તકની હું એડિટર હતી, એ પણ ડિજિટલ પ્લેટફોર્મ છે. પણ એટ ધ એન્ડ ઓફ ધ ડે મને એવું લાગતું હતું કે મારે કંઈક અલગ કરવું છે. અને બીજી વસ્તુ એ છે કે ઘણી બધી વખતે ઘણા બધા પોલિટિકલ ઇન્ફ્લુઅન્સ પણ હોય છે. જ્યારે તમે આટલું મોટું મીડિયા હાઉસ લઈને બેઠા હોય, આજ તક જેવું મોટું, તો તમારે અમુક વસ્તુ તમને ના ગમે પણ છતાં બી તમારે અમુક વખતે થોડા ન્યૂઝને પ્લસ માઇનસ કરવા પડે, કરતા હોય છે. યસ. અને મને એવું લાગ્યું કે બેટર એ છે કે જો મારે કંઈક આવું કરવું એના કરતા હું મારા જ પ્લેટફોર્મ પર ભલે ને હું ખુલીને બોલું, રાઈટ, તો મારા જ પ્લેટફોર્મ પર કેમ ના બોલું. અને સોશિયલ મીડિયાએ આજકાલ દરેક પત્રકારને એક છૂટ આપી છે પોતાના યુટ્યુબની. યસ, તમે તમારી રીતે એક બિંદાસ રિપોર્ટિંગ કરી શકો છો. એક્ઝેક્ટલી. પણ એમાં પણ ઘણા નેગેટિવ પાસા છે. ઘણી બધી વખતે ન્યૂઝ કન્ફર્મ કર્યા વગર પણ લોકો આપી દેતા હોય છે. ડેફિનેટલી. પણ તમે પત્રકાર છો, તમારે એકચ્યુઅલ ઘટનાનું રિપોર્ટિંગ કરવાનું છે. એ તમારે કરવાનું છે. બાકી તમે એને રાઈટ લઈ જાઓ, લેફ્ટ લઈ જાઓ, સેન્ટ્રલમાં લાવો, આ કશી જ વસ્તુ માયને નથી રાખતી. માયને માત્ર એ રાખે છે કે તમારે તમારું પત્રકારત્વનું જે ધર્મ છે એને નિભાવવાનો છે, લોકોને ન્યૂઝ આપવાના છે, સારા નહીં, સાચા ન્યૂઝ આપવાના છે, કોઈને ગમે એવા નહીં. એક્ઝેક્ટલી, જે સાચું છે એ કહેવાનું છે. બિલકુલ, એક્ઝેક્ટલી. બેન, હવે જેમ મેં કહ્યું કે બેન તોફાનોથી પણ ટકરાયા છે. હું વચ્ચે તમારો એક રિપોર્ટ જોઈ રહ્યો હતો આજ તક પર જ, તાવતે વાવાઝોડું આવ્યું હતું અને તમે ત્યાં તાવતે હતું, પછી હમણાં કયું આવ્યું, બિપોરજોય આવ્યું. યસ, બિપોરજોય વોઝ સો સ્કેરી. એટલે અને હું ભુજમાં માંડવીમાં હતી અને સવારમાં મારી સાથે મારો કેમેરામેન હતો અને જયમીન હતો કેમેરામેન તરીકે. અને હું સખત થયું એવું કે માંડવીની અંદર સાયક્લોન આવતું હતું અને હું રોકાઈ હતી મુન્દ્રા. તો મુન્દ્રાથી માંડવી જઈ રહી હતી અને એકદમથી એ જ વખતે મોર્નિંગમાં સખત જબરજસ્ત હવા ચાલુ થઈ ગઈ ને એટલું સ્કેરી હતું. આખા રોડ ઉપર મારા સિવાય કોઈ જ દેખાય નહીં, ગાડી આખી આમ હલે અને અમે લોકો ઉતરીને એક નાનું બસ સ્ટેન્ડ જેવું બનેલું હતું ત્યાં આવીને ઉભા રહી ગયા. તો એક ઝાડ પડ્યું અને એટલું આમ ડરામણું લાગે ને, એકચ્યુઅલ વાવાઝોડું જેને કહી શકાય ને, કે આપણને એવું લાગે કે કયું ઝાડ આવીને એ આપણી નજર સામે થાય. અને પછી જેવું થોડું શાંત થયું ને લગભગ 3-4 વાગે એકદમ શાંત થયું, હવા ઓછી થઈ, હવા તો હતી પણ ઓછી થઈ અને હું આગળ વધી માંડવી સાઈડ. પછી ત્યાં પહોંચ્યા પછી મને એવું થયું કે યાર એક છે ને સરકારે વાવાઝોડું ટુરિઝમ રાખવું જોઈએ. લોકોએ એ પણ અનુભવ કરવો જોઈએ કે વાવાઝોડું આવે તો શું થાય. બધે તમે ટુરિઝમ રાખો છો, એક વાવાઝોડું ટુરિઝમ બી હોવું જોઈએ કે અડધો કલાક એ પવન વચ્ચે તમે ઉભા રહો, આ બાજુથી ઝાડ પડશે કે આ બાજુથી ઝાડ પડશે તમને નથી ખબર, અને દરેક મિનિટે તમને એવું લાગે કે હમણાં તમે હવા સાથે ઉડી જશો. એટલે અરે હવે બધા પછી મિત્રો બહુ હસ્યા કે ચાલો વાત સાચી છે કે ટુરિઝમ રાખવું જોઈએ, કે વાવાઝોડું ટુરિઝમ હોવું જોઈએ. કે ઘટના પતી જાય મેમ પછી તો આપણે એની ફની સાઈડ જોઈ શકીએ, બાકી એ ટાઈમે તો સો સ્કેરી. એટલે આ બધા મેમ જયારે તમે આ તોફાન ને બધું કવર કરવા જાઓ ત્યારે એવું થાય નહીં કે કદાચ એવું પણ થઈ શકે કે પાછી ના પણ આવું આ તોફાન ને બધું કવર? હા, એવું મને વડોદરામાં એક જ કેસમાં થયું હતું. બાકી તો મને ખબર છે કે મારા વરે મને સહન જ કરવાની છે. પણ વડોદરામાં થયું હતું, ફસાઈ ગઈ હતી. એ બહુ ખતરનાક હતું અને એવું જ લાગતું હતું કે હમણાં આ ટ્રેક્ટરની ટ્રોલી આખી ઊંધી પડી જશે, કેમ કે અમે વિશ્વામિત્રી નદીના વહેણની વચ્ચે ફસાઈ ગયા હતા. હું ટ્રેક્ટરની ઉપર ઊભી હતી
પણ ટ્રેક્ટરની ઉપર ઊભી હતી તોય મારા કમર સુધી પાણી આવતું હતું. એટલે અને પાણીનો ફોર્સ જબરદસ્ત હતો. ટ્રેક્ટર કઈ મિનિટે પલટી જાય એ ખબર નહોતી. અને મતલબ જબરજસ્ત રીતે ભરાઈ ગયા હતા. હું દરેક મિનિટે ફોન કરી રહી હતી અને મારા દરેક મિનિટે ફોન જઈ રહ્યા હતા. પંકજ કુમાર IAS ઓફિસર છે એમને, જેમના ઉપર ઇમરજન્સી સર્વિસીસ ની જવાબદારી હતી કે સર મને અહીંયાથી કાઢો. અને હું ફોન ઉપર રડતી હતી કે સર મને અહીંયાથી કાઢો, હું મરી જઈશ. છેલ્લે તો મને तुम शांति रखो, आ रही है NDRF की टीम आ रही है, तुम्हें रेस्क्यू करके ले जाएगी, डोंट वरी फॉर दैट. એ મને સખત સાંત્વના આપતા હતા. પછી છેલ્લા ફોનમાં મેં એમને એવું કહી દીધું હતું, સર મારા નાના નાના છોકરાઓ છે, પ્લીઝ મને અહીંયાથી કાઢો. એમને મને કીધું કે દેખો સામને દેખો NDRF की टीम खड़ी होगी. અને એકચ્યુઅલી સામે જોઈને તો NDRF ની ટીમ હતી. એટલે મારા જીવમાં જીવ આવ્યો અને મને એવું થયું કે હાશ હવે હું બચી ગઈ, કે મને NDRF ની ટીમ રેસ્ક્યુ કરીને લઈ જશે. અને NDRF ની ટીમ આવી, મને રેસ્ક્યુ કરી અને પછી મને લઈ ગયા. અને એ જે મુવમેન્ટ હતી ને, હું કન્ટિન્યુઅસ ફોન કર્યા કરતી હતી કે સર પ્લીઝ મને અહીંયાથી કાઢી લો, સર મને હેલિકોપ્ટર લિફ્ટ કરો, નહીતર હું તો મરી જ જઈશ. અને સૌથી મજાની વસ્તુ એ હતી, અચ્છા રિપોર્ટિંગ કરવાનું એક પેલું હતું કે पानी, अच्छा मैंने પછી એવું પૂછ્યું કે तुम पानी में गई क्यों लेकिन આ સવાલ भी तो બધા પૂછે ना कि तुम इतना पानी में गई क्यों जब तुम्हें पता है कि पानी का फ्लो इतना ज्यादा है. એટલે મેં કીધું કે સર એકચ્યુઅલી સામે છે ને લોકો ફસાયેલા હતા, મને એમના ઇન્ટરવ્યુ કરવા હતા માટે હું અંદર ઘૂસી ગઈ હતી. એટલે અરે કે અરે યાર तुम पत्रकार लोग भी देखते नहीं हो कुछ भी, બસ ઘુસ જાતે હો. એ બેન એ ફ્લડમાં ફસાઈ ગયા ને તમે કીધું કે જીવ અદ્ધર થઈ ગયો, તો એમાં લાઈવ કેમેરા પર તમે રિપોર્ટિંગ કરતા? હા, એમાં પણ હું રિપોર્ટિંગ કરતી હતી. અને એમાં પણ જો એક વસ્તુ છે કે જ્યારે તમે કેમેરા ઉપર હશો તો તમારે તમારા ડરને શાંત રાખવાનો છે. પણ જેવો મારો કેમેરો બંધ થતો તો હું બીજી જ સેકન્ડે ફોન કરતી હતી. એ કેટલું ટફ મેન, કેમ કે એ છે ને એનું રીઝન છે કે આખો દેશ તમને રોતો જોવે કેવું લાગે. કેવું? યસ એક્ઝેક્ટલી. હું કેટલા લોકો માટે, મને ઘણી વાર એમ થાય કે કેટલા લોકો, કેટલી છોકરીઓ માટે હું આઈડિયલ, જેવી રીતે બરખા દત્ત મારી માટે આઈડિયલ હતી. ડેફિનેટલી. અને લોકો એવું વિચારતા હશે કે શી ઇઝ સો સ્ટ્રોંગ. યસ. પણ નો ડાઉટ डर सबको लगता है बिल्कुल लगता है. અને આઈ એમ સ્ટ્રોંગ. પણ એ સિચ્યુએશન જ એટલી સ્કેરી હતી કે પાણી કઈ સેકન્ડે મને લઈને જતું રહેશે. અચ્છા, મારી સાથે જે લોકો હતા, મારા કેમેરામેનને તરતા આવડતું હતું, મારી સાથે બીજા હતા બધાને તરતા આવડતું, કે અમે તો નીકળી જઈશું. અને મને ડર લાગે કેમ કે મને તરતા નહોતું આવડતું. એટલે હા, પણ ઓકે, બહાર નીકળ્યા પછી એકદમ આમ જેવું NDRF ની ટીમ જોઈને એટલે આમ જીવમાં જીવ આવી ગયો. અને પછી આખું રિપોર્ટિંગ જે કર્યું ને, ઝક્કાસ કરી એ પાછું અલગથી કે જો અમે ફસાયા ને અહીંયાથી આમ રિપોર્ટિંગ કર્યું ને આમ રિપોર્ટિંગ કર્યું. પણ હા, રિપોર્ટિંગ કરવાની મજા કંઈક અલગ હોય છે. એ ફ્લડમાં બેન ફસાય, આઈ થિંક એના પછી તાવતે ને વિપરતે તમે કવર કરી ગયા, તો એના જે ડિમેન્સ હોય મગજમાં હિટ ના કરતા? એવું તો નહોતું થયું. પણ હા, બિફોર જોય તો હમણાં જ આવ્યું હતું. એટલે બિફોર જોયમાં એ વસ્તુ થોડી ફિલિંગ આવે, ડર લાગે. એક્ઝેક્ટલી. હું એવું નથી કહેતી કે બહુ જ આમ ખુખાર છું, પણ હા, ડર લાગે. પણ તમારે ડરથી ઓવરકમ થવાનું છે, તમારે રિપોર્ટિંગ કરવાનું છે, અને એ જ તમારું મેઇન કામ છે. એટલે તમે જ્યારે તમારા કામને ફોકસ્ડ હોય ને, તો આ બધું ભૂલાઈ જાય. 100% ભૂલાઈ જાય. તો આ હતી ગોપીબેનની જર્ની આપણી સાથે. અમુક પોઈન્ટ રહી પણ ગયા હશે, પરંતુ નવી શરૂઆત છે બેન, એટલે સોરી. આ તા ગોપી કાંગર આપણી સાથે, તેમની કેવી જર્ની રહી તે તમે જોઈ. કેવી રીતે નિડરતાથી દરેક જે પરિસ્થિતિ આવે તેનાથી તેમને ફેસ કરવાનું હોય. અને લગભગ પોલીસ જેવું છે બેન, કે પોલીસ જ્યારે ડ્યુટી પર હોય ત્યારે પાછળ છોકરા શું કરે છે, વાઈફ શું કરે છે, કશું જ ખબર ના હોય. પત્રકારને પણ એવું જોઈએ. એટલે આ હતી જબરદસ્ત જર્ની હતી. કેવો લાગ્યો વિડીયો કમેન્ટ કરીને અમને જણાવજો. શું ન ગમ્યું એ પણ કમેન્ટ કરીને જણાવજો. આવા જ કંઈક વિડીયો સાથે ફરી એકવાર તમને મળીશું. નમસ્કાર.